હાય ફ્રેન્ડ્સ, હેલો એવરીવન. ટોમેટો સોસ ઘરે બનાવી અને સ્ટોર કરવો હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ. સૌથી પહેલાં તો આપણે ફ્રેશ ટમેટા લઈ લેવાના છે. એકદમ સરસ તમે જોઈ શકો છો, અને ધોઈ નાખવાના અને એકદમ હવાલામાં લઈ લીધા છે. હવે તેના ડીટીયા કાઢી અને આવી રીતના ઝીણા ઝીણા સુધારી લઈશું. ત્યારબાદ એકદમ સરસ તમે જોઈ શકો છો, બધા ટમેટા આવી રીતના સુધારી લીધા છે. હવે તેને તપેલામાં આવી રીતના રાખીશું અને આવી રીતના ઢાંકી દઈશું અને આવી રીતના હલાવ્યા રાખશું. થોડી વાર પછી આપણે તમે જોઈ શકો છો, આવી રીતના સરસ તૈયાર થઈ જાય છે, એકદમ ગળી જાય છે ટમેટા. પછી મિક્સર જારમાં થોડું થોડું ગરમ હોય ત્યારે આપણે એમાં એડ કરી દઈશું અને બધું મિક્સ કરી લઈશું અને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સરસ તમે જોઈ શકો છો, હજુ ગરમ હતો ત્યાં જ કરી લીધું છે. હવે એક તપેલામાં આપણે કાઢી લઈશું. હવે આપણે હવાલામાં લઈ લઈશું અને આવી રીતના ટમેટાના બી બધા નીકળી જાય તે રીતે આપણે એકદમ સરસ ચાળી લઈશું. તમે જોઈ શકો છો, એકદમ સરસ પ્રેસ કરી અને આપણે કરી શકીએ છીએ. જો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી ફ્રેન્ડ્સને પણ નવી નવી રેસિપીસ જાણવા મળે. જો તમને રેસિપીસ ગમતી હોય અને આ રેસિપી ગમી હોય તો કમેન્ટમાં કહેજો કે આ રેસિપી તમને કેવી લાગી. અને તમે સ્ટોર પણ કરી શકો છો. પછી એવી રીતના આંગળી વડે હાથેથી આપણે એકદમ સરસ કરી લઈશું. તમે જોઈ શકો છો, કૂચો એકદમ સરસ નીકળી ગયો છે અને એકદમ સરસ સોસ તૈયાર થઈ ગયો છે. અને આપણે એક બાજુ રાખી દઈશું. હવે એકદમ સોસ તૈયાર થઈ ગયું છે. હવે એને તપેલામાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો, એકદમ સરસ થઈ ગયો છે. હવે તેને ઉકળવા દઈશું થોડી વાર. હવે આપણે તેમાં ગરમ મસાલો એડ કરીશું. તમારે જેટલો એડ કરવો હોય તેટલો કરી શકો છો. મેં 2 ચમચી જેટલો એડ કરી દીધો છે એટલા ટમેટામાં. હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. એકદમ સરસ ઉકળવા દઈશું. ચટણી પાવડર એડ કરી દઈશું.
હવે આપણે પ્રિઝર્વેટિવ જે તૈયાર આવે છે તે આપણે આમાં એડ કરી દઈશું. વિનેગર અને પ્રિઝર્વેટિવમાં તૈયાર આવે છે ટોમેટો સોસ માટે, જે આપણે બહારથી તૈયાર લઈએ છીએ પેકેટમાં, તેનાથી આપણે ટોમેટો સોસને સ્ટોર કરી શકીએ છીએ. ટોમેટો કેચઅપ પણ તમે કહી શકો છો. હવે આપણે આમાં એડ કરી દઈશું લિક્વિડ જે હતું એ આમાં એડ કરી દઈશું, જેથી બગડે નહીં અને નવો રહે. હવે જે પાવડર એમાં હતો તે પણ આપણે આમાં એડ કરી દઈશું. આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે ચમચા વડે આપણે બધું હલાવી લઈશું બરાબર રીતે. એકદમ સરસ ઉકળી ગયો છે, એકદમ સરસ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. થેન્ક યુ.